આવેલા કમોસમી વરસાદથી અનેક જગ્યા પર નાની મોટી દુર્ઘટનાઓ બની હતી। ક્યાંક ભૂવા પડ્યા તો ક્યાંક હોર્ડિંગ તૂટતા રિક્ષા ચાલકનો જીવ પણ જતો રહ્યો છે। એ અલગ અલગ દ્રશ્યો પણ આપને બતાવ્યા છે। અમદાવાદમાં આવેલા માવઠાએ મેટ્રો સિટીની જાણે કે પોલ ખોલી નાખી। શહેરમાં ભૂવા પડવાની એક બે નહીં 3 ઘટનાઓ બની। વસ્ત્રાપુર રેલવે ફાટક રોડ પર સાલપરા નજીક ભૂવો પડ્યો। મકરબા પાવર હાઉસ રોડ પર ફરી એક વખત ભૂવો પડ્યો તો જજીસ બંગલા રોડ પર ગોયલ પ્લાઝા સામે પણ ભીમકાય ભૂવો પડ્યો। દુકાનો આગળ જ વિશાળ ભૂવો પડતા દુકાનદારોને પણ હાલાકી ભોગવવી પડી। અને હવે સુરતની વાત કરીએ કે જ્યાં બિલ્ડિંગ પર લાગેલી સોલાર પેનલ ઉડીને નીચે આવી હતી। લોકોના ઘર પર અને ગાડીઓ પર સોલાર પેનલો તૂટીને પડી ગઈ, જેના દ્રશ્યો જોઈને તમને પણ ચોક્કસથી આંચકો લાગશે। આ તરફ વડોદરાના એ દ્રશ્યો બતાવીએ કે જ્યાં સોમા તળાવ પાસે હોર્ડિંગ ધરાશાયી થતા રિક્ષા ચાલકનું મોત થઈ ગયું। બિલ્ડિંગની નીચે ઉભેલી રિક્ષા પર અચાનક હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી। આ તરફ ખેડામાં પણ મિની વાવાઝોડાએ 3 લોકોનો ભોગ લઈ લીધો છે। ઠાસરાના ગુમડિયા ગામે વૃક્ષ ધરાશાયી થતા મહિલાનું મોત થયું છે। નડિયાદની આડીનાર ચોકડી પાસે વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું। મહેમદાબાદના રુદણ ગામે પણ કાટમાળ નીચે દબાતા 27 વર્ષીય યુવકનો જીવ ગયો।